સ્માર્ટ ગુજરાતમાં મતદાન વખતે ચોંકાવનારા દ્રશ્યો પણ સર્જાયા. ભરૂચમાં મીણબત્તીના સહારે મતદાન કરાયું. વોર્ડ નંબર 2 માં ઇકરા સ્કૂલ ખાતે મીણબત્તીના પ્રકાશે મતદાન થયું. મતદાન પ્રક્રિયા દરમિયાન અચાનક જ લાઇટ જતી રહી અને લાઇટ જતી રહેતા લોકોએ મીણબત્તીના પ્રકાશમાં મતદાન કર્યું હતું. તો આ પ્રકારની પરિસ્થિતિ એ વોર્ડમાં એ બૂથ ઉપર એ સર્જાઈ. ભરૂચમાં સવારથી જ લોકો મતાધિકારનો ઉપયોગ કરવા માટે પહોંચી રહ્યા છે, પણ એક બૂથ એવું કે જ્યાં મીણબત્તીના સહારે એ મતદાન એ કરવામાં આવ્યું, કારણ કે લાઇટ જતી રહી હતી. આજ મુદ્દે સંવાદદાતા ગૌરવ ફોનલાઈન પર જોડાઈ ગયા છે. ગૌરવ, એક તરફ સ્માર્ટ ગુજરાતની વાત થાય છે, પણ ચોંકાવનારા દ્રશ્યો ભરૂચમાંથી જોવા મળ્યા. મીણબત્તીના સહારે મતદાન કરવું પડ્યું. ભરૂચ, શું કેવી સ્થિતિ? જી અંકુરભાઈ, આજે વહેલી સવારથી મતદાન શરૂ થયું છે ત્યારથી લોકોની અંદર ઉત્સાહ જોવા મળી રહ્યો છે. ત્યારે ભરૂચની અંદર ઇકરા ખાતે આવેલા વોર્ડ નંબર 2 ની અંદર જ્યાં મતદાન ચાલુ હતું ત્યાં અચાનક જ પાવર કટ થતા લોકોએ મીણબત્તીના સહારે ત્યાં વોટિંગ કરવાનું ફરજ પડી હતી. અને હાલમાં અમને પાવર સપ્લાય માટે સતત લાગેલા છે તંત્ર દ્વારા, અને ટૂંક સમયમાં પાવર સપ્લાય આપી દેવામાં આવશે. જી બિલકુલ ગૌરવ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો આભાર. તો આ સ્માર્ટ ગુજરાત અને સ્માર્ટ ગુજરાતમાંથી આવા પણ દ્રશ્યો એ જોવા મળ્યા. મતદાનની પ્રક્રિયા ચાલી રહી હતી એ બૂથ ઉપર અને એકાએક લાઇટ ગુલ થઈ ગઈ હતી અને ગુલ થઈ જતા મીણબત્તીના સહારે મતદાન કરવું પડ્યું હતું. મોબાઈલની ટોર્ચ ચાલુ કરવી પડી હતી અને એના પ્રકાશમાં ત્યાં બૂથ ઉપર રહેલા અધિકારીઓએ એક કામગીરી કરવી પડી હતી. આ દ્રશ્યોમાં સ્પષ્ટપણે એ જોઈ શકાય છે. ભરૂચમાં મીણબત્તીના સહારે મતદાન કરવું પડ્યું હતું.